અમદાવાદના મેમનગર ખાતે આવેલી દિવ્યપથ સ્કૂલમાં કાર્નિવલ કાર્યક્રમ યોજાયો હતો। જે રીતે દિવ્યપથ સ્કૂલની અંદર કાર્નિવલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં અમદાવાદના ઐતિહાસિક વારસાની થીમ સાથે 3 દિવસ યોજાયેલા આ કાર્નિવલમાં આશરે 20 વર્ષ ખંડોમાં અમદાવાદના સમૃદ્ધ ઇતિહાસ વારસાને પ્રાકૃતિક પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં 2050 સુધીમાં અમદાવાદ કેવું હશે તે પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે। શબ્દ સંચાલન, શિસ્ત સંચાલન, કોમ્યુનિકેશન સ્કિલ, ઓબ્ઝર્વેશન સ્કિલ, આ બધી સ્કિલ્સ ડેવલપ થતી હોય છે અને એટલા માટે જ આ વખતે અમદાવાદ વિરાસત એવો ટોપિક લીધેલો છે। 1411થી શરૂ કરીને 2050 સુધીનું અમદાવાદ કેવું હતું, કેવું છે અને કેવું બનશે એનો ચિતાર આપતો અલગ અલગ 20 રૂમની અંદર શિક્ષકો દ્વારા અને બાળકો દ્વારા બધા પ્રોજેક્ટ્સ તૈયાર કરીને મૂકવામાં આવ્યા છે અને આ કાર્નિવલમાં લગભગ આશરે રોજ 2,500 થી 3,000 પબ્લિક પેરેન્ટ્સ ભાગ લેવા માટે આવતા હોય છે અને બાળકો પોતાની જે બી સ્કિલ્સ છે એને પેરેન્ટ્સ આગળ રજૂ કરતા હોય છે।